બરડા પંથકના સુઠાણા ગામે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફટાણા દવાખાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિમર અને સરકારી હોમિયોપેથી દવાખાનું મજીવાણાના ઉપક્રમે વિનામૂલ્યે આ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ડોક્ટર જયમલ ઓડેદરા, ડોક્ટર હેતલ પંડ્યા અને ડોક્ટર ચેતન શાસ્ત્રીએ સેવાઓ આપી હતી। આજ રોજ કુણવદર મુકામે કુણવદર ગામે ગ્રામ પંચાયત ઓફિસમાં પટાણા આયુર્વેદ દવાખાના તરફથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિમરના મેડિકલ ઓફિસર ડોક્ટર ચેતન શાસ્ત્રી અને મેલ સુપરવાઇઝર વાડાભાઈ અને કુણવદર આરોગ્ય કેન્દ્રના સ્ટાફમાં ઉર્મીબેન CHO અને નૈનાબેન FSW અને આશાબેન ઉષાબેન અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસર મજીવાણા ડોક્ટર હેતલબેન પંડ્યા તરફથી સ્વસ્થ નારી અને સશક્ત ભારત પરિવાર દ્વારા એક પોષણ માસ 2025 અનવી અમે એક આયુર્વેદ નિદાન કેમ્પ રાખેલ છે અને જેની અંદર ઘણા લોકોએ આ કુણવદર અને આજુબાજુના ગામે ઘણો બધો લાભ લીધેલ છે અને સ્થળ ઉપર પંચકર્મ ટ્રીટમેન્ટ અને આયુર્વેદ અને હોમિયોપેથિક દવા 15 થી 20 દિવસની આપેલ છે અને આ તકે ખાસ કરીને પોષણ માસ 2025 અનવી સ્થૂળતાનો સામનો કરવો, ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘરમાં ઘટાડવો અને એક પેડ માં કે નામ અને એનું પણ અમે અત્યારે એક પેડ વૃક્ષારોપણ કરેલ છે। શિશુ અને નાના બાળકોના આહારમાં ખવડાવવાની પદ્ધતિઓ છે અને મેઇન સ્ટ્રીમિંગ પોષણ અને સંભાળમાં પુરુષોનો જે સહકાર લેવાનો છે એ આ પ્રોગ્રામ વિશે જણાવેલ છે અને વોકલ ફોર લોકલ લેવલે આ બધા પ્રોગ્રામ અત્યારે કરેલ છે, જેમાં અમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિમર અને મેડિકલ ઓફિસર અને સ્ટાફનો ખૂબ સારો સપોર્ટ મળેલ છે, જેના બદલ અમે મજીવાના મેડિકલ ઓફિસર અને ફટાણા આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર તરીકે તમને ખૂબ ખૂબ આભાર માનું છું।